મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ભાવનગરમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીને ન્યાય મળ્યો છે। કોર્ટે પ્રેમ લગ્ન કરનાર દંપતીના હકમાં ચુકાદો કર્યું હતું। યશે પોલીસ સ્ટેશનમાં અપહરણ અને માર માર્યાની ફરિયાદ નોંધાવી હતી। પતિએ ફરિયાદ નોંધાવતા યુવતીનો પરિવાર યુવતીને હાજર કરવા મજબૂર થયો। પોલીસ અને કોર્ટ સમક્ષ યુવતીએ પતિ સાથે જવાની ઈચ્છા દર્શાવી હતી। તો ભાવનગરમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીને ન્યાય મળ્યો છે। કોર્ટે પ્રેમ લગ્ન કરનાર દંપતીના હકમાં ચુકાદો આપ્યો છે। કોર્ટમાં પત્નીએ પતિ સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને કોર્ટે તેમાં સહમતિ પણ આપી છે। બીજી તરફ પોલીસ બંદોબસ્ત સાથે પતિ પત્નીને ઘરે મોકલાયા છે। દીકરીના પ્રેમ લગ્નથી તેના પિતા અને પરિવારજનો નારાજ હતા। યશ ઉપાધ્યાયને પરિવાર સાથે સમાધાન માટે બોલાવ્યો હતો અને ત્યારબાદ તેને માર મારવામાં આવ્યો હતો। યુવતીનું પણ તેના જ પરિવાર દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું। જોકે આ મુદ્દે યશ પોલીસ સ્ટેશનમાં અપહરણ અને માર માર્યાની ફરિયાદ પણ નોંધાવી હતી। પતિએ ફરિયાદ નોંધાવતા યુવતીનો પરિવાર યુવતીને હાજર કરવા મજબૂર પણ થયો। આ મુદ્દે સંવાદદાતા રાજુ ફોન લાઈન પર છે। રાજુ, ભાવનગરમાં પ્રેમ લગ્ન કરનાર દંપતીને ન્યાય મળ્યો છે અને દંપતીના હકમાં જ કોર્ટનો આ ચુકાદો। અત્યારે આ મુદ્દે વધુ શું જાણકારી? વાત કરીએ તો ભાવનગર જિલ્લાની અંદર જે પ્રેમ લગ્નની લઈ અને ગઈકાલે કોર્ટમાં ચુકાદો આપ્યો છે, તેમાં જે પ્રેમ લગ્ન કરનાર જે યુવતીઓ છે તેને ન્યાય મળ્યો છે, તે પણ એક સામે આવ્યું છે। વૈભવી વાત કરીએ તો થોડાક દિવસ પહેલા તે બોટાદ જિલ્લાના જે ગઢડા તાલુકાનું રસનાળ ગામ છે અને ત્યાંનો જે યુવક છે યશ ઉપાધ્યાય, તેણે ભાવનગરની મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા અને ત્યારબાદ આજે પિતાના લગ્ન મંજૂર ન હતા, જે મામલાની અંદર સમાધાન અને આ પતિ પત્ની અને તેના પરિવારને ત્યાં ભાવનગર બોલાવ્યા હતા ને ત્યાં ભાવનગર બોલાવ્યા બાદ બબાલ થઈ હતી, જેની અંદર જે યુવતી છે તેનું પક્ષ અપહરણ કર્યું હોવાનું અને આ યુવકના માતા પિતાને માર માર્યાની આ યુવકને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને ત્યારબાદ જે મામલો છે એ પોલીસમાં ગયો હતો। યુવતી જે છે એ પોલીસના જણાવ્યા પ્રમાણે નિવેદન પણ આપ્યું હતું કે મારું અપહરણ થયું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક વૈભવી ગઈકાલે આ યુવતીને કોર્ટમાં હાજર થઈ હતી ને ત્યાં ન્યાયાધીશ સમક્ષ તેને રજૂઆત કરી હતી અને તે જ મામલા અંદર ભાવનગર કોર્ટે આ યુવતીને પોતાની રાજીથી જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે છે તેવો હુકમ કર્યો હતો અને પોલીસ પ્રોટેક્શન સાથે આ બંનેને સાથે રવાના કર્યા હતા। જી બિલકુલ, આભાર રાજુ તમામ જાણકારી માટે। તો પ્રેમ લગ્ન કરનાર દંપતીને આખરે ન્યાય મળ્યો છે અને કોર્ટે પણ આ જ મુદ્દે સહમતિ દર્શાવી છે। જોકે દીકરીનો પરિવાર અને તેના પિતા પ્રેમ લગ્નથી નારાજ હતા અને જે યુવક છે યશ ઉપાધ્યાય તેને વાતચીત કરવા માટે સમાધાન માટે બોલાવ્યો હતો, પરંતુ તે બાદ તેને માર મારવામાં આવ્યો હતો અને જે બાદ પોતાની જ દીકરીનું અપહરણ પણ કર્યું હતું। જોકે હવે કોર્ટનો આ ચુકાદો અને ભાવનગરના દંપતીને આખરે ન્યાય મળ્યો છે। કોર્ટે પ્રેમ લગ્ન કરનાર દંપતીના હકમાં ચુકાદો આપ્યો છે। કોર્ટમાં પત્નીએ પતિ સાથે જવાની ઈચ્છા પણ દર્શાવી છે।